કેમ છો મિત્રો? આ આપણા આણંદ જિલ્લાના છેવાડાનું ગામડું છે વડગામ. ખેડૂતની મહેનત રંગ લાવી છે અને ઘઉં બહુ સરસ થયા છે. આ સાલ વરસાદ થોડોક પછી એક પડી ગયો તો એના લીધે થોડીક તકલીફ મુશ્કેલી આવી ગઈ હતી. તો કે ઘઉં તો થોડાક મોડા પડ્યા પણ બહુ સારા થઈ ગયા છે એમ. ભાઈ આમાં એવું છે કે ખેડૂત માણ કરી બધું ઉગાડતા પાછો વરસાદ આવી જાય એટલે બધું બગાડી જાય. તો આપણે ઉનાળુ ડાંગર પણ થઈ ગઈ. સરસ મસ્ત મોલ ઊભો છે. ખંભાત તાલુકાનું ગામડું વડગામ. અમે આ બાજુ ગાયોનું નિરણ ભરવા આવ્યું એટલે આ બધું લોકેશન અમે તમને બતાવી કે આથી 500 મીટર આગળ જાવ એટલે દરિયો લાગી જાય, ખાડી લાગી જાય. ના આપણે ફરવા નીકળી જશે. ગાડી આપણી ભરાઈ છે સીમમાં. ના આપણે બધું ફરવા નિરીક્ષણ કરવા નીકળી જશે. બહુ શુદ્ધ વાતાવરણ, એકદમ શાંત વાતાવરણ, મજા આવી જાય. અને જો કેમ છો કાકા? મજામાં? કાકા જુઓ છે કે આ વિડીયો ઉતારે છે. આમ તો જો કે ઠાકરની દયા હે. એ માવડી કેમ છો? માવડી પેટ પૂજા કરવા નીકળી ગયા છે. છેવાડા ગામમાં આવો એટલે બધું તમને બહુ જૂનવાણી જોવા મળે. પેલા રાજકોટિયા મશીનથી ડેમમાંથી પાણી લેતા હોય. સુકૂન, શાંતિ. કોઈનું નહીં હા નહીં, લેવા નહીં દેવા, કંઈ નહીં. મજા કરો, જલસા કરો. જો મશીનો ચાલુ છે પાણી લેવાનું ખેતરોમાં, ઘઉંમાં. અને વિકાસ તો આપણો ગામના છેવાડા પહોંચી ગયો છે. આ એક સમય છે ને માણસ હાલી નહોતો તો એના બદલાનો રોડ બની ગયો છે. એટલે મસ્ત કામ થઈ ગયું છે રોડ બન્યા પછી. છે ને મશીનો ચાલુ છે પાણી લેવાનું. અને નહેર છે, નહેરમાંથી પાણી લે છે. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.